जूनागढ़ महानगर पालिका के चुनाव का बिगुल बज चुका है। तब जूनागढ़ में हर पार्टी एडी चोटी का जोर अपनाती हुई नजर आ रही है। ऐसे में ये खबर जूनागढ़ से सामने आई है, जहां पर आम आदमी पार्टी की ओर से एक पत्रकार परिषद बुलाई गई थी। दरअसल गुजरात प्रदेश के प्रमुख ईसुदान गढ़वी की मौजूदगी में आम आदमी पार्टी की ये पत्रकार परिषद जूनागढ़ में आयोजित हुई थी। इस दौरान ईसुदान गढ़वी की ओर से भारतीय जनता पार्टी पर कई प्रहार भी किए गए थे। तब आइए सुनते हैं इस पत्रकार परिषद के दौरान ईसुदान गढ़वी ने भारतीय जनता पार्टी पर कौन कौन से प्रहार किए हैं। જે રીતે ભાજપ એ જનસંઘનું ભાજપ નથી રહ્યું, અટલ બિહારી વાજપેયીનું ભાજપ નથી રહ્યું, એવી જે હેમલતાબેન હેમાબેનને જે એક લાગણી હતી, તો થોડા સમય પહેલા જ મેં પેપરમાં એમનું વાંચ્યું હતું કે હેમાબેને એવું કહ્યું કે ભાઈ હવે આ ભાજપ એ નથી રહી, આ ભાજપ કંસ અને દુર્યોધનની નીતિથી આગળ વધી રહી છે। એ ભાજપમાં જેમણે પોતાનું આખું જિંદગી, આજે પણ તમે વિચાર કરો, ભાજપની બેન ચિંતા કરી રહ્યા હતા, છતાંય ઢળતી ઉંમરે એમણે એવું કીધું કે અમે ભાજપને લાવીને ભૂલ કરી છે। અમને આશીર્વાદ આપ્યા છે હેમાબેને કે હવે તમે લડો, આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે, પ્રજાના હિતની કામગીરી કરે અને પ્રજા માટે તમે જીતો, એવા એમણે આશીર્વાદ પણ આપ્યા છે। સાથે સાથે એમણે ટકોર પણ કરી છે કે અત્યારની ભાજપની જેમ આમ આદમી પાર્ટી ન બની જાય એનું ધ્યાન રાખજો। અત્યારે તો ગુંડાઓની પાર્ટી ભાજપ છે, ભ્રષ્ટાચારીઓની પાર્ટી ભાજપ છે, જે નાણાં ખર્ચી શકે અથવા તો હપ્તા વસૂલી વધારે કરી શકે એની પાર્ટી ભાજપ છે। એવું ન બને એના માટેની એમણે એક ટકોર પણ કરી છે અને આશીર્વાદ પણ આપ્યા છે। અને અમે આશા રાખીએ છીએ કે આમ આદમી પાર્ટી પણ જે, કારણ કે સ્વાભાવિક 30-30 વર્ષથી શાસન થશે પછી બધા માટે કંટ્રોલ કરવું અઘરું હોય છે, એટલે પ્રજાને અમે કહીએ છીએ કે બદલાવ લાવો। કોઈ પણ સરકાર 10-15 વર્ષે બદલી જ નાખો, કોઈની પણ હોય ને, કોઈની પણ હોય, ઈસુદાનભાઈ ગઢવી પણ આવે તો 15 વર્ષે એને પણ ઘરે બેસાડી દો, એટલે એ અહંકારી ન થાય, એની પાસે અઢળક સંપત્તિ ન આવી જાય, એ લૂંટીને માણસો ખરીદી ન શકે, એ બિનહરીફ ન કરે। અત્યારે 250 ઉમેદવારો તો બિનહરીફ કરી દીધા ભાજપે, તો ચૂંટણી શું કામ કરો છો ભાઈ? તમે કંપનીઓ, ફેક્ટરી વાળાને કહી દો કે ભાઈ નાણાં છે એ અમે ખુલ્લી મૂકીએ છીએ, જે વધારે નાણાં આપશે એને કોર્પોરેશન આપી દેશું। એટલે આ ટકોર પણ એમણે કરી છે। આશા રાખીએ કે જુનાગઢની જનતા હેમાબેનનું માનશે, આમ આદમી પાર્ટીના 29 ઉમેદવારને એ જીતાડશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।